વડોદરા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે યોજાયેલા મહાઅધિવેશનમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા વડોદરા શહેરને સમગ્ર ગુજરાતના પ્રમુખ પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમિત્તે વડોદરામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના આગામી કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી. ગુજરાતભરના કોચિંગ ક્લાસીસનું પ્રતિનિધિત્વ કરતા આ સંગઠનના નવનિયુક્ત પ્રમુખનો શપથવિધિ સમારોહ 2 મે 2026ને રવિવારના રોજ વડોદરાના શેરખી સ્થિત સન સિટી ક્લબ ખાતે ભવ્ય રીતે યોજાશે. આ પ્રસંગે ગુજરાતના ખૂણે ખૂણેથી વિવિધ કોચિંગ ક્લાસીસ એસોસિએશનના હોદ્દેદારો અને શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કેવળ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા એક વિશેષ પહેલ પણ કરવામાં આવી છે. આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. તો ખૂબ સારી રીતે જે છે આ સમાજનું યુવાધનને યોગ્ય રીતના રાઈટ ટ્રેક પર લઈ જવાના પ્રયત્નો કરશું. અને એવું કહી શકાય કે જે સમાજે તમને મને શિક્ષણ ક્ષેત્રના વ્યવસાયમાં આગળની વાત લાલસર કરશે જે કે એજ્યુ મિત્ર મળી છે. અને સાથે સાથે જે છે આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્રે રાખવાની જવાબદારી તો વ્યક્તિગત રીતે તમારી મારી છે. તો એ જવાબદારી આપણે બહુ સારી રીતે નિભાવી શકીએ એના માટે ભેગા થઈને પ્રયત્નો કરીએ. આમાં એવું નથી કે બધી જ વસ્તુઓ મને ખબર હોય. હું મારે ત્યાં સુધી દરેક અલગ અલગ સબ્જેક્ટ અલગના સ્ટુડન્ટ હેન્ડલ કરવાનો અનુભવ ધરાવે છે. 4 વસ્તુ મને ખબર હોય તો કદાચ એવી 4 વસ્તુઓ કઈ સંસ્કારી નગરી વડોદરા શહેરને સમગ્ર ગુજરાતના કોચિંગ ક્લાસીસનું પ્રતિનિધિત્વ કરવાનો જ્યારે અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે સમગ્ર ગુજરાતના તાલુકાઓ, જિલ્લાઓ અને જે નાના નાના ટાઉનો છે એની અંદરથી તમામ ઘટક સંઘો વડોદરા શહેરનું જ્યારે આતિથ્ય ભોગવવાના છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદરથી 250થી વધારે લોકો આ કાર્યક્રમની અંદર શપથવિધિની અંદર હાજર રહેવાના છે. અને તમામ ગુજરાતના તમામ ઘટક સંઘોએ આ ચૂંટણી પર્વ જે છે એ ચૂંટણી પર્વની અંદર વધારેમાં વધારે મતદાન થાય એવું સમગ્ર ગુજરાતના ઘટક સંઘોએ નક્કી કર્યું છે. અને એ પ્રમાણે મતદાનમાં વધારો કરી અને સૌથી વધારે યુવાઓ, ત્યાર પછી બહેનો, ભાઈઓ, આ તમામ લોકો મતદાન કરે અને ગુજરાતને સારું નેતૃત્વ પૂરું પાડે એ હેતુથી આજરોજ વડોદરા શહેરની અંદર વાણિજ્ય ભવન ખાતે બરોડા એકેડેમિક એસોસિએશન અને વડોદરા એકેડેમિક એસોસિએશને આજની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કોચિંગ ક્લાસના એસોસિએશન અત્યારે સમગ્ર ગુજરાતમાં 40,000થી વધારે કોચિંગ ક્લાસીસ છે, જેમાંથી 12,000 જેટલા કોચિંગ ક્લાસે પોતે નોંધાયેલા એસોસિએશન થકી સભ્યો જે છે નોંધ્યા છે. એ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનું અંબાજીમાં એક મહાઅધિવેશન થયું, જે મહાઅધિવેશનમાં વડોદરા શહેરને આવનાર સમયમાં સમગ્ર ગુજરાતના કોચિંગ ક્લાસના એસોસિએશનનું પ્રમુખ પદ મળ્યું છે. વડોદરા શહેર કે જેની એક ઓળખ શિક્ષણની નગરી અને સંસ્કારી નગરી છે. વડોદરા શહેરમાંથી બરોડા એકેડેમિક એસોસિએશન અને વડોદરા એકેડેમિક એસોસિએશન બંને એસોસિએશનના કારોબારીના બધા જ સભ્યો અત્રે ઉપસ્થિત રહ્યા અને બધાએ એક સાથે આવનાર સમયમાં સમગ્ર ગુજરાતમાંથી જુદા જુદા કોચિંગ ક્લાસના એસોસિએશનના હોદ્દેદારો વડોદરા શહેરમાં જ્યારે પધારવાના છે અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનમાં પ્રમુખ પદ સહિત સમગ્ર સમિતિના સભ્યો શપથવિધિ લેવાના છે. એ શપથવિધિનો કાર્યક્રમ વડોદરામાં આયોજન થવા જઈ રહ્યું છે. એના આયોજનના ભાગરૂપે આજે કારોબારીના સભ્યો અત્રે ઉપસ્થિત રહ્યા. સાથે સાથે સમગ્ર ગુજરાતના બધા જ કોચિંગ ક્લાસના સંગઠનના હોદ્દેદારોને અમે અહીંયા આવકારીએ છીએ અને એ લોકોનું સ્વાગત કરવા માટે આતુર છીએ. તદુપરાંત આપ સૌ જાણો છો કે 26 એપ્રિલે ચૂંટણી પર્વ છે. લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે મતદાન જાગૃતિ અભિયાનમાં કોચિંગ ક્લાસના સંચાલકો
સમગ્ર ગુજરાતમાં કોચિંગ ક્લાસના આ જે સંગઠનો છે એ સંગઠનનું પણ વિધાનસભા પ્રમાણે વોર્ડ પ્રમાણે દરેક કોચિંગ ક્લાસના સંચાલકો આ રીતના સંગઠનમાં જોડાયેલા છે. આ સંચાલકો સીધો 1000થી 5000 પરિવારો સાથે સીધો સંપર્ક ધરાવતા હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અને પરિવારો સાથે સીધા સંપર્કના માધ્યમથી ચૂંટણીના દિવસે વધુમાં વધુ મતદાન થાય એવા અમે પ્રયત્નો કરવાના છે. રાજકીય પક્ષાપક્ષીમાં પડ્યા વગર જ્યારે લોકલ ઇલેક્શન છે તો જે તે વ્યક્તિ વ્યક્તિગત ધોરણે પોતાના પ્રશ્નો સોલ્વ કરે એવા સક્ષમ વ્યક્તિઓને વોટ આપવા માટે અમે અપીલ કરવાના છીએ. સાથે સાથે મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયત્નો કરવાના છે. સાથે વેકેશનનો માહોલ છે. આવનાર નવું એકેડેમિક યર શરૂ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના બધા જ પરિપત્રોને ધોઈ પી જનારા આ જે શાળા સંચાલકો છે એવી કેટલીક ખાનગી શાળાઓ કે જે ડે સ્કૂલના નામે આખો દિવસ બાળક પર જે છે માનસિક ત્રાસ ગુજારે છે, વાલી ઉપર ફાઇનાન્શિયલ બર્ડન લાવે છે, ખુલ્લેઆમ સ્કૂલના કેમ્પસની અંદર કોચિંગ ક્લાસના ફલાણાવાલા અને ઢીકણાવાલા જે એના બેનર લાગી ચૂક્યા છે. ખુલ્લેઆમ સ્કૂલો પોતે કે ભાઈ અમારી શાળાની ફી આટલી રહેશે અને અમારી ત્યાં કોચિંગ ક્લાસવાળા શિક્ષકો ભણાવવા જેમની ફી આટલી સેપરેટ રહેશે, બંને ફી રિસિપ્ટ અલગ અલગ રહેશે, કાં તો જે છે આટલી ફી તમારે રોકડામાં ભરવી પડશે. આ રીતના વાલીઓને ગેરમાર્ગે દોરીને ફાઇનાન્શિયલ બર્ડન આપવાનું અને સાથે વિદ્યાર્થી જે છે એના ઉપર જે માનસિક ત્રાસ ગુજારવાનું કામ કરી રહી છે આવી શાળાઓ સામે પણ કોચિંગ ક્લાસ વતી સમગ્ર ગુજરાતમાં લોકલ લેવલે કલેક્ટરશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને સ્ટેટ લેવલે ફેડરેશન તરફથી શિક્ષણ મંત્રીશ્રીને પણ આની આવનાર સમયમાં અમે રજૂઆત કરવાના છે કે જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓનું હિત સચવાય. આજરોજ અમે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના ટ્રસ્ટીઓ, બરોડા એકેડેમિક એસોસિએશનના કારોબારીના સભ્યો, વડોદરા એકેડેમિક એસોસિએશનના કારોબારી સભ્યો સાથે મળીને આ બાબતે જે છે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ સમગ્ર કારોબારીના બંને કારોબારીના સભ્યોનો ખૂબ ખૂબ આભાર. શપથવિધિ ક્યાં અને ક્યારે યોજાશે? શપથવિધિ જે છે એ તારીખ 2/5/2026ના રોજ સન સિટી ક્લબ ખાતે યોજાનાર છે. બરોડા એકેડેમિક એસોસિએશન અને વડોદરા એકેડેમિક એસોસિએશન જે હાલ ફેડરેશન ઓફ એસોસિએશનનું જે નેતૃત્વ વડોદરાના શિરે છે જેને અમે વધાવી લીધું છે અને વડોદરા જે છે એ વડોદરા આવનારા 2 વર્ષ માટે વડોદરાના જે ભૂતપૂર્વ બરોડા એકેડેમિક એસોસિએશનના પ્રેસિડન્ટ એ દિલીપસિંહ ગોહિલ સર એ હવે આખા ગુજરાત ફાના પ્રમુખ થવા જઈ રહ્યા છે. એટલે એમની શપથવિધિ માટે અત્યારે કારોબારી મિટિંગ છે. આ ઉપરાંત હવે જે આવી રહ્યું છે 26 તારીખે ઇલેક્શન, એ ઇલેક્શન માટે બંને એસોસિએશન બરોડા અને વડોદરા બંને એસોસિએશન જે છે એ સમગ્ર રીતે કોઈપણ પ્રકારની પાર્ટીને ધ્યાનમાં લીધા વગર ફક્ત ને ફક્ત 100% મતદાન થાય અમારો સીધો સંપર્ક વાલીઓ સાથે છે. અમારા કોલેજ લેવલના જે શિક્ષકો છે એમનો સીધો સંપર્ક વોટર્સ સાથે છે, જે છોકરાઓ વોટિંગ કરી શકે છે એમની સાથે છે. તો અમે એટલી જાગૃતિ લાવીએ કે ભાઈ શક્ય એટલું વધારે મતદાન થાય. તમને પાર્ટી સાથે અમારે કોઈ નિસ્બત નથી, કઈ પાર્ટી છે શું પાર્ટી છે, પરંતુ વોટિંગ 100% થાય ને તમે તમારા વોર્ડમાં યોગ્ય વ્યક્તિની નિમણૂક કરો કે ચૂંટાઈને લાવે. એ માટે અમે આ કારોબારી બંને બરોડા એકેડેમિક એસોસિએશન અને વડોદરા એકેડેમિક એસોસિએશન બંને કારોબારી ભેગા થઈને એક જ કામ કરી રહ્યા છે. એક તો આવનારી ફા માટેની મિટિંગ અને બીજું કે આપણે મતદાન જાગૃતિ અભિયાન.